સુરત ખાતે નાયબ મુખ્યમંત્રીએ પણ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી છે। પરિવાર સાથે તેઓએ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી। જો ઉત્તરાયણ પર્વની નાયબ મુખ્યમંત્રીએ ઉજવણી કરી છે। હર્ષ સંઘવીએ સુરતમાં આવેલા રાધાકૃષ્ણ હવેલી પર ગૌ પૂજા પણ કરી હતી। ગૌ પૂજા કરી તમામને ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પણ પાઠવી હતી। જ્યાં ઉત્તરાયણની ઉજવણી કરવાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો। જ્યાં સુરત ખાતે પણ નાયબ મુખ્યમંત્રી દ્વારા ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી છે। સુરતમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી નાયબ મુખ્યમંત્રીએ કરી। જ્યાં હર્ષ સંઘવીએ સુરતમાં આવેલા રાધાકૃષ્ણ હવેલી ઉપર ગૌ પૂજા કરી હતી। ગૌ પૂજા કરીને તમામને ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પણ પાઠવી હતી। તો સુરતમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। જ્યાં હર્ષ સંઘવીએ સુરતમાં આવેલા રાધાકૃષ્ણ હવેલી ઉપર ગૌ પૂજા કરી હતી। ગૌ પૂજા કરીને તમામને ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પણ પાઠવી હતી। તો પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી છે। હર્ષ સંઘવીએ સુરતમાં આવેલા રાધાકૃષ્ણ હવેલી ઉપર પૂજા પણ કરી હતી। જ્યાં ગૌ પૂજા કરવામાં આવી હતી। ઉત્તરાયણની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉજવણી કરી છે। તો ઉત્તરાયણ પર્વ ઉપર પૂજા અર્ચના તેમજ દાન પુણ્યનું અનેરું મહત્વ રહેલું છે। ત્યારે હર્ષ સંઘવીએ પણ સુરતમાં આવેલા રાધાકૃષ્ણ હવેલી ખાતે ગૌ પૂજા કરી હતી। પરિવાર સાથે તેઓએ પૂજા કરી હતી। જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ઉજવણી કરી છે। ગૌ પૂજા કરી તમામને ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પણ પાઠવી હતી। જ્યાં ઉત્તરાયણ પર્વને લઈને આનંદ ઉત્સાહ પણ વ્યક્ત કર્યો હતો। સુરત ખાતે ઉત્તરાયણની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉજવણી કરી। હર્ષ સંઘવીએ સુરતમાં આવેલા રાધાકૃષ્ણ હવેલી ઉપર ગૌ પૂજા કરી હતી। ગૌ પૂજા કરીને તમામને ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પણ પાઠવી હતી। જ્યાં પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરવાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો। તેમના દ્વારા ઉત્તરાયણ પર્વનો ઉત્સાહ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। જ્યાં પરિવાર સાથે તેઓ આ પર્વની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે ઉત્તરાયણમાં દાન પુણ્ય તેમજ પૂજા અર્ચનાનું અનેરું મહત્વ રહેલું હોય છે। જ્યાં નાયબ મુખ્યમંત્રીએ ગૌ પૂજા કરી હતી। રાધાકૃષ્ણ હવેલી ઉપર ગૌ પૂજા કરી હતી। તો ઉત્તરાયણની ઉજવણીનો ઉત્સાહ પણ પરિવાર સાથે વ્યક્ત કર્યો હતો। આજે માત્ર પતંગ ઉડાવવા એટલું જ નહીં, પરંતુ પતંગ જોડે જોડે ગૌ પૂજા, ગૌ સેવા, પક્ષીઓની સેવા આ બી એક ગુજરાતના સંસ્કારમાં વર્ષોથી દિવસે ને દિવસે આપ જોઈ શકો છો કે પતંગ તો ચગાવાય, પરંતુ પતંગ ચગાવવા જોડે જોડે અબોલ પશુઓની સેવા બી એટલા જ મોટા પ્રમાણમાં વધી રહી છે, જે ખૂબ સારો વિષય છે। આજે મારા પરિવાર જોડે ગૌ પૂજા અહીંયા કરવા આવ્યો હતો। આ વર્ષોથી કરતો આવ્યો છું ને આજે